હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી નો ડી અને એ બ્લોક એલિમેન્ટ જે છે એ પૂરું કર્યું. આજથી આપણે એક નવા ચેપ્ટર ની જે છે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તમે ચેપ્ટર નું નામ તો જે છે રીડ કરી લીધું છે, વિદ્યુત રસાયણ વિજ્ઞાન, અથવા તો ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રો કેમિસ્ટ્રી. મિત્રો, આપણે બધાને ખ્યાલ છે કે કેમિસ્ટ્રી ત્રણ ભાગની અંદર જે છે વિભાજિત થયેલું છે. ક્યાં? તો કે ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક અને ફિઝિકલ. અત્યારે બેઝ જે 11th 12th માં કેમિસ્ટ્રી ત્રણ પાર્ટની અંદર વિભાજિત થયેલું છે. તો બધાને ખ્યાલ છે ક્યાં પાર્ટ છે વિભાજ? તો કે ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક અને ફિઝિકલ. એમાં મિત્રો આપણે ફિઝિકલ કેમિસ્ટ્રી નો હવે અભ્યાસ કરવાનો છે. અત્યાર સુધી આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી જે છે ભણ્યા. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કયા ચેપ્ટરનો આપણે સ્ટડી કર્યો? તો કે મિત્રો આપણે 11 થી ગણીએ તો હાઇડ્રોજન, ત્યાર પછી S બ્લોક, P બ્લોક પાર્ટ 1, P બ્લોક પાર્ટ 2, ત્યાર પછી D બ્લોક એલિમેન્ટ અને બેઝ તમે ચેપ્ટર નંબર 3 પીરિયોડિક ટેબલ નો સ્ટડી જે છે કરી ગયા 11th ની અંદર. તો આટલા બધા ચેપ્ટર જે છે ઇનઓર્ગેનિક પાર્ટ કહેવાય. એમ આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ડી બ્લોક એલિમેન્ટ નો અભ્યાસ જે છે પૂર્ણ કર્યો. મિત્રો, આપણે P વિભાગ, DF વિભાગ, એમાં મિત્રો દરેક ટોપિક સાથે દરેકના MCQ ની ડિસ્કશન કરતા ગયા હતા. લોટ ઓફ MCQ ની ડિસ્કશન જે છે આપણે લેક્ચર ની અંદર કરી. એટલે આખું ચેપ્ટર જે છે એ બોર્ડ માટે, નીટ કયો કે JEE કયો, દરેક માટે જે છે તમને ક્લિયર જે છે થઈ ગયું છે. હવે મિત્રો તમારે એનું ટાઈમસર જે છે એ પ્રક્રિયા સમીકરણ લખીને રિવાઇઝ કરતું જવાનું. એટલે તમને ક્યારેય એ ચેપ્ટરમાં પ્રોબ્લેમ પડશે નહીં. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે મિત્રો એ ફિઝિકલમાં આવે. ઘન અવસ્થા, દ્રાવણો, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, કેમિકલ કાઇનેટિક, એ બધા ચેપ્ટર ફિઝિકલના છે. અને એમાં આપણે જે છે એ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની જે છે ડિસ્કશન કરવાની છે. જેવી રીતે આપણે ઇનઓર્ગેનિક ની અંદર P બ્લોક અને D અને F શીખ્યા, એવી જ રીતે જે છે આપણે ઇલેક્ટ્રો કરવાનું છે ચેપ્ટર આપણે તૈયાર છે. દરેક ટોપિક પૂરો થાય એટલે મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામ ના MCQ એ JEE હોય, નીટ હોય કે પછી NCERT બોર્ડ ના હોય કે પછી ગુજસેટ ના હોય, દરેકના MCQ જે છે આપણે સાથે સોલ્વ કરતા જશું. મિત્રો, આ દરેકની અંદર એ ચાહે નીટ હોય કે ચાહે ગુજસેટ હોય કે JEE હોય કે NCERT હોય, દરેકની અંદર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી માંથી ક્વેશ્ચન આવે. એટલે આપણે આ ચેપ્ટરને ખૂબ સારી રીતે તૈયાર કરવું પડે. આમાં તમે એક વખત સમજી ગયા એટલે તમારે પછી ઇક્વેશન એપ્લાય કરવાનું છે. હું તમને લોટ ઓફ શોર્ટકટ આની અંદર આપી શકું. ઈ શોર્ટકટ નો આપણે ઉપયોગ કરીને જે છે આગળ વધવાનું, જેના કારણે કોઈ પણ MCQ હોય મિત્રો, કોઈ પણ ન્યુમેરિકલ્સ હોય જે આપણે ઈઝીલી સોલ્વ કરી શકીએ. આમાં મિત્રો ન્યુમેરિકલ્સ આવશે એટલે આપણે ટોપિક શીખશું, એના ન્યુમેરિકલ્સ ની કેલ્ક્યુલેશન કરીશું, પછી ગુજસેટ ને MCQ સોલ્વ કરીશું, પછી નીટ કે JEE ને MCQ સોલ્વ કરીશું, પછી AEEE છે, PMD છે, એમ અગાઉના વર્ષોમાં આવી ગયેલા MCQ ની ડિસ્કશન કરશું કે જેથી આપણા માટે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જે છે એ રોકડિયા માર્ક વાળું ચેપ્ટર થઈ જાય. બરોબર? તો આપણે કયા પોઈન્ટ આ ચેપ્ટરની અંદર શીખવાના છે ભાઈ? તો કે આ ચેપ્ટરની અંદર વિદ્યુત રાસાયણિક કોષ, ઇલેક્ટ્રોકેમિકલ સેલ, ગેલ્વેનિક કોષ, નોર્મલ સમીકરણ, વિદ્યુત વિભાજનના દ્રાવણોની વાહકતા,
વિદ્યુત વિભાજ્ય કોષ અને વિદ્યુત વિભાજન. ત્યાર પછી અલગ અલગ બેટરી, લેડ સંગ્રાહક કોષ, નિકલ કેડમિયમ કોષ, બળતણ કોષ, મર્ક્યુરી કોષ, અલગ અલગ બેટરીનો જે છે આપણે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી બળતણ કોષનો અભ્યાસ કરવાનો છે. અને લાસ્ટ 3.1 નંબરનો ટોપિક છે ક્ષારણ. લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા જે છે એક પ્રકારની રેડોક્સ રિએક્શન છે, જે આપણે અગાઉ રેડોક્સ ચેપ્ટરની અંદર શીખી ગયેલા છીએ. તો લાસ્ટની અંદર આપણે ક્ષારણની ડિસ્કશન કરશું અને એ સાથે સાથે આપણું આખું ચેપ્ટર જે છે ક્લિયર થઈ જશે. હવે મિત્રો, વિદ્યુત રસાયણ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ફંડામેન્ટલ બેઝ આપણે જે છે કયા ચેપ્ટરમાં લેવાનો થશે? તો કે રેડોક્સ પ્રક્રિયામાં લેવાનો થશે. રેડોક્સ ની અંદર લાસ્ટ થિયરી જે છે તમને ખબર છે, કોષની જે સાયન્ટિફિક છે, સેલ રિએક્શન વિશે વાત હતી. એટલે કે મિત્રો, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે રેડોક્સ પ્રક્રિયાનો જે છે ઉપયોગ કરવાનો છે. એટલે આપણે એક વખત રેડોક્સ ચેપ્ટરનો જે છે રિવિઝન કરી નાખવાનું થશે. એટલે આ લેક્ચર તમારે મિત્રો જોવાઈ જાય. એટલે 11th ચેપ્ટર નંબર 8 રેડોક્સ રિએક્શન, એમાં EMF શ્રેણીની વાત કરી ગયા. ત્યાર પછી છેલ્લે કોષની પર વાત જે છે કરી ગયા. અગાઉ એના કોનું રિડક્શન થાય, કોનું ઓક્સિડેશન થાય, કોનું ઓક્સિડેશન કરતા કહેવાય, કોને રિડક્શન કરતા કહેવાય, રેડોક્સ પ્રક્રિયા ઓળખતા, વિસ્મીકરણની પ્રક્રિયા, વિસ્થાપનની પ્રક્રિયા, એ દરેક પ્રક્રિયાનો જે છે આપણે અભ્યાસ કરી લેવાનો. આખી કોષ પ્રક્રિયા જે છે ત્યારે એ જે આપણે 11th માં શીખી સમજી લેવાનું, કે જેના કારણે મિત્રો આપણને અત્યારે પ્રોબ્લેમ પડે નહીં. આપણે ડીએ બ્લોક ની અંદર પણ ઈ સેલ ની ડિસ્કશન આવી હતી અને ત્યારે મેં તમને કીધું કે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ભણીશું ને ત્યારે આમાં તમને જે છે ડેપ્થની અંદર ખ્યાલ પડશે. એટલે જ્યારે આ ચેપ્ટર પૂરું થાય ત્યાર પછી ડીએ બ્લોક એલિમેન્ટનો E0 સેલ વાળો લેક્ચર જે છે એ ટોપિક તમારે જોઈ લેવાનો. એટલે તમારા માટે એ વસ્તુ સમજવી કેવી થઈ જશે? સરળ થઈ જશે. ક્લિયર મિત્રો? તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે વાત કરવાની છે વિદ્યુત રાસાયણિક કોષની. બરોબર? એક સેટ પોઈન્ટની ડિસ્કશન આપણે આજના લેક્ચરની અંદર કરી લઈશું. તો આપણે શરૂઆત કરીએ વિદ્યુત રાસાયણિક કોષ. એમાં મિત્રો પ્રસ્તાવના છે કે વિદ્યુત રસાયણ છે શું, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે શું? તો કે રાસાયણિક પ્રક્રિયાઓને વિદ્યુતીય ઉર્જા પેદા કરવા માટે વાપરી શકીએ. એટલે મિત્રો આપને એટલું ખબર પડી ગયું કે રાસાયણિક પ્રક્રિયાનો તમે ઉપયોગ કરો અને તમે વિદ્યુત ઉર્જા જે છે મેળવી શકો, અથવા તો વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરો તમે તો તમે રાસાયણિક પ્રક્રિયા જે છે કરી શકો. એટલે આ બે એકબીજા અલ્ટરનેટ થશે. હમણાં આપણે ડિસ્કશન કરીએ એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓને વિદ્યુતીય ઉર્જા પેદા કરવા માટે આપણે વાપરી શકીએ. તેનાથી વિપરીત વિદ્યુતીય ઉર્જાનો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયાઓ કે જે સ્વયંપૂરિત રીતે થતી નથી, જે પ્રક્રિયા આપમેળે થતી નથી, એટલે કે બિન સ્વયંપૂરિત છે, એ પ્રક્રિયાને જો પૂર્ણ કરવી હોય તો વિદ્યુત ઉર્જાનો આપણે ઉપયોગ કરવો પડે. એટલે હવે તમને એટલો ખ્યાલ પડી ગયો હશે કે રાસાયણિક પ્રક્રિયા થાય તો વિદ્યુત ઉર્જા તમે મેળવી શકો, અને તમે મિત્રો વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરો તો રાસાયણિક પ્રક્રિયા તમે કરાવી શકો. છે ને સહેલું સાહેબ? આમના વચ્ચેનો અભ્યાસ એટલે વિદ્યુત રસાયણ. આમના વચ્ચેનો અભ્યાસ એટલે શું કહેવાશે? વિદ્યુત રસાયણ. મગજમાં આટલું સેટ કરી દો કે સ્વયંપૂરિત પ્રક્રિયા થાય ત્યારે વિદ્યુતીય ઉર્જા ઉત્પન્ન થશે.
ત્યારે વિદ્યુતીય ઊર્જા મળશે. બિન સ્વયંપૂરિત પ્રક્રિયા હોય, બિન સ્વયંપૂરિત પ્રક્રિયા હોય તો તમારે એને વિદ્યુત ઊર્જા આપવી પડશે. તમારે એને વિદ્યુતીય ઊર્જા આપવી પડે અને એ રાસાયણિક પ્રક્રિયા થાય. એટલું ક્લિયર થાય છે? આ સ્લાઇડ ની અંદર આપણે આટલું શીખવાનું છે કે રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ અને વિદ્યુત ઊર્જામાંથી રાસાયણિક પ્રક્રિયા. સ્વયંપૂરિત રેડોક્સ પ્રક્રિયા દરમિયાન મુક્ત થયેલી ઊર્જાથી વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરવાનો તેમજ વિદ્યુત ઊર્જા દ્વારા અસ્વયંપૂરિત રાસાયણિક પ્રક્રિયાને કરવા માટે થતા ઉપયોગનો અભ્યાસ એટલે વિદ્યુત રસાયણ. મિત્રો, રાસાયણિક પ્રક્રિયા થાય પણ કેવી રાસાયણિક પ્રક્રિયા હોય તો કે રેડોક્સ. કેવી પ્રક્રિયા હોય? રેડોક્સ પ્રક્રિયા. એ રેડોક્સ પ્રક્રિયા કેવી હોય? સ્વયંપૂરિત હોય. તો તમને શું મળે? વિદ્યુતીય ઊર્જા. જો રેડોક્સ પ્રક્રિયા બિન સ્વયંપૂરિત હોય તો તમે વિદ્યુતીય ઊર્જા આપો તો બિન સ્વયંપૂરિત પ્રક્રિયા એ થઈ શકે. આનો અભ્યાસ એટલે વિદ્યુત રસાયણ. આગળ મિત્રો, આ જે વિદ્યુત રસાયણ છે એ ઇકો ફ્રેન્ડલી છે, એટલે કે એનાથી પર્યાવરણને નુકસાન થતું નથી. એટલા માટે મિત્રો અત્યારે પર્યાવરણનું પ્રદૂષણ ન થાય એટલા માટે વિદ્યુત રસાયણનો ઉપયોગ કરીને સારી કોષ, સારા એવા તત્વો કે ધાતુ કે દરેકનું જે છે તમે નિષ્કર્ષણ કરી શકશો. વિદ્યુત રાસાયણિક રીતે કેટલીક પ્રક્રિયા ઊર્જા સક્ષમ અને ઓછી પ્રદૂષક છે. એટલે કે એક એવો છે ઇકો ફ્રેન્ડલી હોવાથી નવી ટેકનોલોજીના સર્જન માટે વિદ્યુત રસાયણનો ઉપયોગ ઘણો અગત્યનો છે, ઘણો મહત્વનો છે. મિત્રો, વિદ્યુત રસાયણ ને કારણે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીને કારણે ઇકો ફ્રેન્ડલી જે છે એટલે કે પ્રદૂષણ ઓછું થાય એવી તમે ટેકનોલોજીમાં ઉપયોગ એનો કરી શકો. ધાતુઓ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન, ફ્લોરીન જેવા ઘણા રસાયણો બેટરી, બળતણ કોષ વિદ્યુત રાસાયણિક પદ્ધતિઓથી મેળવી શકાય છે. આ વિદ્યુત રસાયણ ઘણો વિશાળ અને આંતરવિષયક વિષય છે. મિત્રો, તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું કાસ્ટ કેલ્નર પ્રોસેસ થી ઉત્પાદન કર્યું છે. ત્યાર પછી અત્યારે તમે 6 નંબરનો છે ધાતુ કર્મ વિધિ, હોલ્ડ હેરાઉન્ડ પદ્ધતિ, એ પ્રકારની ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે ભાઈ. કોપરનું શુદ્ધિકરણ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો ઉપયોગ કરીને તમે ત્યાં જે કરો છો, વિદ્યુત રસાયણનો ઉપયોગ કરીને જ તમે ધાતુનું શુદ્ધિકરણ કરો છો. ક્લોરીનનું ઉત્પાદન, ફ્લોરીનનું ઉત્પાદન, તો એમ દરેકની અંદર જે છે એ વિદ્યુત રસાયણનો ઉપયોગ કરીને તમે જે છે અલગ સંયોજનો અથવા તો તત્વોનું શુદ્ધિકરણ તમે મેળવી શકો છો. અલગ સંયોજનો તમે મેળવી શકો છો. તો આ મિત્રો બધી પ્રસ્તાવના છે કે ક્યાં વિદ્યુત રસાયણનો જે છે તમે ઉપયોગ કરશો. બરોબર? બે પ્રકારના કોષ આવે. અત્યારે મગજની અંદર સેટ કરી દો મિત્રો. આપણે કાઈ પાછળ વાત છોડવી નથી. બે પ્રકારના કોષ, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. તમે 10મા ની અંદર શીખી ગયા છો પણ તમારા મગજમાંથી નીકળી ગયો હોય તો આપણે ફરીવાર એને સેટ કરી દઈએ. કોને કહેવાય વિદ્યુત રાસાયણિક કોષ? કોને કહેવાય વિદ્યુત વિભાજન કોષ? તો મિત્રો ખાસ યાદ રાખજો, રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરતા ઉપકરણને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ, રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ, તો મિત્રો એને કહેવાય વિદ્યુત રાસાયણિક કોષ. એટલે આપણે આનું બોર્ડર જે છે એ નાખીએ જેના કારણે તમને જે છે પ્રોબ્લેમ પડે નહીં. જો અહીંયા ધ્યાન, અહીંયા લખીએ રાસાયણિક ઊર્જા, અહીંયા લખીએ વિદ્યુતીય ઊર્જા.
વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ એટલે કે આમ, તો એને કહેવાશે વિદ્યુત વિભાજન કોષ. તો શું કહેવાય છે ને? વિદ્યુત વિભાજન કોષ. આનો વ્યાખ્યા થઈ ગઈ. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા કોષ એટલે વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે. ઉદાહરણ તરીકે ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ, એટસેટ્રા. આમાં લખી બર્થલ કોષ, નિકલ કેડમિયમ કોષ, લેક્લાન્ચે કોષ. ફિઝિક્સમાં તમે યુઝ કરો ને લેક્લાન્ચે. તો ઈ બધા જે છે કેવું છે ભાઈ? તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતર કરતા કોષ છે. મિત્રો, કોપરનું શુદ્ધિકરણ. કોનું શુદ્ધિકરણ? કોપરનું. તમે જે છે ધાતુઓની વિધિમાં આવા ડિસ્કશન જે શીખશો. ત્યાર પછી એલ્યુમિનિયમ એટલે કે હોલ હેરાઉલ. તો આ બધા જે છે મિત્રો એને કહેવાય છે વિદ્યુત વિભાજન કોષ. શું કહેવાય છે એ બધાને? વિદ્યુત વિભાજન કોષ. ખાસ રેનલ પ્રોસેસ પણ જે છે એ વિદ્યુત વિભાજન કોષની અંદર આવશે. એટલે બે કોષ તમારા માઇન્ડની અંદર સેટ થઈ ગયા છે. કયા? વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત વિભાજન કોષ ક્યારે વિદ્યુત રાસાયણિકમાં કન્વર્ટ થાય અને ક્યારે વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યુત વિભાજન કોષમાં કન્વર્ટ થાય, એની ડિસ્કશન પણ આપણે કરવાના છીએ મિત્રો. પ્રોસેસ આખી ઉલટી થઈ જાય. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. ખાસ મિત્રો વિશે સમજવાની વાત છે. તો એક પોઈન્ટ ડિસ્કશન કરીએ છીએ, ખાસ સમજતા જજો મિત્રો. રાસાયણિક ઉર્જા, વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત ઉર્જા મળે આપણને. વિદ્યુત ઉર્જા, વિદ્યુત વિભાજન કોષ આપણને રાસાયણિક ઉર્જા મળે. ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ વિદ્યુત રાસાયણિક કોષ છે. કોપરનું શુદ્ધિકરણ, એલ્યુમિનિયમનું શુદ્ધિકરણ, હેરાઉલ પદ્ધતિ એ બધા વિદ્યુત વિભાજન કોષ છે. ખાસ અગત્યના છે. ક્લિયર? જોઈ લઈએ સ્લાઇડ થી. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા ઉપકરણને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. ઉદાહરણ તરીકે ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ, બર્થલ કોષ, નિકલ કેડમિયમ કોષ, લેક્લાન્ચે કોષ. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતા ઉપકરણને વિદ્યુત વિભાજન કોષ કહેવાય. ઉદાહરણ તરીકે કોપરના શુદ્ધિકરણ માટેનો વિદ્યુત વિભાજન કોષ, હોલ્ડ હેરાઉલ પ્રક્રિયા વપરાતો વિદ્યુત વિભાજન કોષ. ક્લિયર? તો હવે આ નોલેજ તમારામાં સેટ થઈ ગયું હોય તો આપણે આગળના ટોપિકની અંદર જઈએ મિત્રો. વિદ્યુત રાસાયણિક કોષ કોનો આપણે અભ્યાસ કરીએ છીએ હવે? વિદ્યુત રાસાયણિક કોષ. તો આ જે તમને દેખાઈ રહ્યો છે મિત્રો એને કહેવાય છે વિદ્યુત રાસાયણિક કોષ. આને શું કહેવાય છે? વિદ્યુત રાસાયણિક કોષ. આને ડેનિયલ કોષ પણ કહેવાય. આને ગેલ્વેનિક કોષ પણ કહેવાય. કયા કોષ તરીકે ઓળખાય છે આને? ડેનિયલ કોષ. અને બીજો એને કહેવાય છે ગેલ્વેનિક કોષ. જો તો આપણે જેનો અભ્યાસ કરો તો ભાઈ શું કહેવા માંગે છે? આપણે આકૃતિને જે છે આપણા માઇન્ડમાં સેટ કરવાની છે. બે અલગ અલગ પાત્ર લેવામાં આવે છે ભાઈ. આ અમે ઝિંકનો ક્ષાર એટલે કે ZnSO4 નું દ્રાવણ લીધેલું છે. કોપરનો ક્ષાર એટલે મેં લીધેલું છે કોપર સલ્ફેટ નું દ્રાવણ. મેં બે પટ્ટી ડુબાડેલી છે, એક ઝિંકની પટ્ટી છે, અહીંયા જે છે કોપરની પટ્ટી છે. એમને બાહ્ય પરિપથથી વિદ્યુત તાર વડે એટલે કે એને ધાતુના તાર વડે જે છે મેં જોડેલા છે. મિત્રો ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન
એ ઝિંક થી કોપર તરફ જાય છે. વિદ્યુત પ્રવાહ જે છે એ કોપર થી ઝિંક તરફ આવે છે. એને વચ્ચે યુ આકારની નળીથી જે છે જોડેલા છે. એને ક્ષાર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. તેનું કાર્ય વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું છે. એનું કાર્ય છે વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું. અહીંયા જે છે મિત્રો ઋણના કુંબળા મૂકેલા હોય, આની અંદર KNO3 NH4NO3 PCl જેવા ક્ષારની લુગદી જે છે ભરેલી હોય. પોટેશિયમ નાઇટ્રેટ, એમોનિયમ નાઇટ્રેટ, પોટેશિયમ ક્લોરાઇડ જેવા સોલ્ટ જે છે એની શું ભરેલી હોય છે? લુગદી. એનું કાર્ય શું છે ભાઈ? તો કે બંને કોષની વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા. શું કરશે? ફક્ત વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખશે. હવે મિત્રો ખાસ સમજવા જેવી વાત છે. ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન એ ઝિંક થી કોપર તરફ જાય છે. એટલે અહીંયા પ્રક્રિયા કઈ થશે ભાઈ? તો કે ઝિંક જે છે એ Zn+2 માં કન્વર્ટ થાય અને બે ઇલેક્ટ્રોન જે છે મુક્ત કરે. ઝિંક એ શેમાં કન્વર્ટ થાય છે? Zn+2 ની અંદર બે ઇલેક્ટ્રોન મુક્ત કરે. એ ઇલેક્ટ્રોન આ તાર મારફતે જે છે અહીંયા આવે છે. આ કોપર જે હતો ભાઈ, કોપર +2 દ્રાવણમાં હતો, ઈ મિત્રો બે ઇલેક્ટ્રોન સ્વીકારે અને એ જે છે અહીંયા એડ થશે. અહીંયા જે છે ઈ એકઠો થશે. એટલે તમને મળશે કોપર બે ઇલેક્ટ્રોન મેળવે અને કોપરની પટ્ટી ઉપર બે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એની પટ્ટી જે છે એ ખવાતી જશે, દ્રાવણમાં જે જતો જશે. મિત્રો આને જે છે એનોડ કહેવાય છે, આને જે છે કેથોડ કહેવાય છે. ઝિંકની પટ્ટીને શું કહેવાય છે? એનોડ. એનોડ પર ઓક્સિડેશન થાય. એનોડ પર શું થાય? ઓક્સિડેશન. અને કેથોડ પર થાય રિડક્શન. એટલે મિત્રો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કઈ થઈ? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તો કે Zn solid gives Zn+2 plus 2 electron aqueous. રિડક્શન અર્ધ પ્રક્રિયા કઈ થઈ ભાઈ? તો કે copper +2 aqueous gain 2 electron gives copper solid. તો મિત્રો આની નેટ રેડોક્સ પ્રક્રિયા કઈ થાય ભાઈ? તો કે Zn solid plus Cu+2 aqueous Zn+2 aqueous plus Cu solid. સમજાઈ ગયા રેડોક્સ રિએક્શન? બે ઇલેક્ટ્રોન જે છે આ કેન્સલ આવું એ ક્યાં પણ લીધા જેને આપ્યા એનું શું થયું? ઓક્સિડેશન. જેને મેળવ્યા એનું ઊંચું રિડક્શન. વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે આપણે એમાં ક્ષાર ક્ષેત્ર જે જોડેલો છે. ક્ષાર ક્ષેત્રમાં KNO3 હોય, NH4NO3 હોય, KCl નું ભરેલી હોય. મિત્રો ખાસ સમજવા જેવી વાત છે. ડેનિયલ કોષની રચના એની કાર્ય પદ્ધતિ સમજાવો તો તમારે આ વસ્તુ વિશે લખવાનું થાય. જે તમે ખૂબ સારી રીતે સમજી ગયા છો. ક્યાં કઈ રિએક્શન થાય,
મેં શરૂઆતમાં દ્રાવણ લીધેલું હતું, દરેકની ડિસ્કશન જે છે કરી. જોઈ લઈએ આપણે ઝિંકનો ક્ષારનું દ્રાવણ એટલે કે ઝિંક સલ્ફેટનું દ્રાવણ લીધું, અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું, બે પટ્ટી ડુબાડી, એક જે છે ઝિંકની, બીજી જે છે કોપરની. યુ આકારની નળી ડુબાડી એને ક્ષાર છે તો કીધું, વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખે. એની અંદર કાં તો NO3 હોય, NH4NO3 હોય, KCl હોય, એની લુપ્તી જે છે ભરવામાં આવે. બંને બાજુ ગુના કુંબળા નાખ્યા હોય એટલે તમારા મગજમાં એવો ડાઉટ થશે પાછો કે અહીંયા તે કે સાહેબ તો દ્રાવણમાં ન હોય આવે, એટલે આપણે અહીંયા રૂ જે છે મૂકેલું હોય એટલે દ્રાવણમાં આવી શકશે નહીં. પણ એ શું કરશે? વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખશે. મિત્રો, ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝિંક થી કોપર તરફ જાય છે, વિદ્યુતનો પ્રવાહ કોપર થી ઝિંક તરફ આવે છે. ઝિંકનું ઓક્સિડેશન થાય છે, ઓક્સિડેશન થઈને એનોડ કહેવાય. કોપરનું રિડક્શન થાય છે, એને કેથોડ કહેવાય. આ તમારા માઇન્ડ ની અંદર આકૃતિ આખી સેટ થઈ ગઈ હશે મિત્રો. ખાસ કોઈ પણ વસ્તુ જે છે ભૂલાવી જોઈએ નહીં. તમારા માઇન્ડમાં આખી આકૃતિ જે છે સેટ થઈ જવી જોઈએ. બે બીકર, બંનેમાં એના સોલ્ટનું દ્રાવણ, એમાં ઈસ ધાતુની પટ્ટી ડુબાડી, એને બાહ્ય તારથી જોડી, યુવાકની નળીથી આપણે એને 400 તો કીધું, વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખી. KCl, KNO3, NH4NO3 એમાં લુપ્તી ભરેલી હોય. ઇલેક્ટ્રોન જે છે એ ઝિંક થી કોપર તરફ, વિદ્યુત પ્રવાહ કોપર થી ઝિંક તરફ જે છે વહન પામે. આને કહેવાય રેડિયલ કોષ. ક્લિયર? તો જોઈએ આપણે મિત્રો આગળની થિયરી. હવે પહેલી એક નોંધ છે ભાઈ કે વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશાથી કેવું હોય? વિરુદ્ધ હોય. એ તો આપણે જે આગળ આપણે જોઈ લીધું. ડેનિયલ કોષ જેમાં ઝિંક અને કોપરના વિદ્યુત ધ્રુવ અનુક્રમે તેના ક્ષારના દ્રાવણમાં ડૂબાડેલા છે. બરોબર? રચના ડેનિયલ કોષમાં ઝિંકનો ક્ષાર ધરાવતા દ્રાવણમાં ઝિંકની પટ્ટી અને કોપરના ક્ષાર દ્રાવણમાં કોપરની પટ્ટીને ડૂબાડવામાં આવી. આ બે પટ્ટીઓને એકબીજા સાથે ધાતુના વાહકતા વડે જોડવામાં આવે છે. વધુમાં બંને અર્ધગોળ વચ્ચે ક્ષાર ક્ષેત્ર મૂકવામાં આવે છે. ક્ષાર ક્ષેત્રમાં કોને ભરવામાં આવે છે એવું લખ્યું નથી, મેં તમને કીધું તમારે લખી નાખવાનું. ક્લિયર? KNO3, NH4NO3, KCl જેવા ક્ષારની લુપ્તી હોય. ઓકે? એનું કાર્ય છે વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાના બંને દ્રાવણો. કાર્ય આ કોષમાં નીચેની રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે અને તે દરમિયાન મુક્ત થયેલી રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરે છે. આ રેડોક્સ રિએક્શન થાય ઝિંક સોલિડ પ્લસ કોપર પ્લસ aqueous, Zn પ્લસ aqueous, કોપર સોલિડ. આ રિએક્શન થાય છે ત્યારે શું થાય છે તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. ઉપરોક્ત પ્રક્રિયા બે અર્ધ પ્રક્રિયાઓના સંયોગીકરણથી મળે છે, તેને કોષ પ્રક્રિયા કહેવાય. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, આ રિડક્શન અર્ધ પ્રક્રિયા, એમના સંયોગીકરણથી આપણને એ પ્રક્રિયા મળતી છે. આ પ્રક્રિયા થવાથી ઇલેક્ટ્રોનનું વહન ઝિંક વિદ્યુત ધ્રુવ પરથી કોપર વિદ્યુત ધ્રુવ તરફ, જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન તેનાથી વિરુદ્ધ એટલે કે કોપર થી ઝિંક તરફની દિશામાં થતું હોય છે. કીધું ને કે ઝિંક થી કોપર તરફ ઇલેક્ટ્રોન, કોપર થી ઝિંક તરફ વિદ્યુત પ્રવાહ. ગેલ્વેનિક કોષમાં બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે અને ધીમે ધીમે વધારતા જઈએ તો તેમાં નીચે પ્રમાણના 3 કિસ્સાઓ શક્ય બને. એટલે કે મિત્રો આ જે કોષ છે એને બહારથી હું પોટેન્શિયલ લગાડું ત્યારે શું થાય એના 3 પોઈન્ટ જે છે, 3 કિસ્સા છે એને આપણે ડિસ્કશન કરવાની છે. 3 કિસ્સાની ડિસ્કશન કરી લઈએ અને સાથે સાથે મિત્રો તમારા માઇન્ડ અંદર એક વસ્તુ સેટ કરી દેવાની છે કે ક્યારે વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યુત વિભાજન કોષમાં કન્વર્ટ થાય. કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ ક્યારે વિદ્યુત વિભાજન કોષ બને? તો મિત્રો મારે વિદ્યુત રાસાયણિક કોષને વિદ્યુત વિભાજન કોષમાં કન્વર્ટ કરવા માટે કઈ પ્રોસેસ કરવી પડે એ આ 3 કિસ્સાનો અભ્યાસ કરશો તો તમારા માઇન્ડ ની અંદર સેટ થઈ જશે. ક્લિયર?
જો મિત્રો આ જે કોષ હતો એનો તમે પોટેન્શિયલ ગણો તો તમને 1.1 વોલ્ટ મળશે. કેટલો મળશે એનો? 1.1 વોલ્ટ. જોઈ લઈએ આપણે કિનેમેટિક ચાર્જ એટલે શું થશે આપણને એનો અંદાજ આવી જાય. પહેલી વાત છે મિત્રો કે એક્સટર્નલ જે તમે બહારથી વોલ્ટેજ આપો છો ઈ વોલ્ટેજ 1.1 વોલ્ટ કરતા નાનો છે. તારે શું થશે? પહેલો કિસ્સો જે કઈ ડિસ્કશન કરવાની છે તો કે EXT એટલે કે તમે બહારથી આપો છો ઈ 1.1 વોલ્ટ કરતા નાનો છે. બીજું EXT એક્સટર્નલ જે છે 1.1 વોલ્ટ જેટલો છે. તમે બહારથી આપો છો ઈ કેટલો છે? 1.1 વોલ્ટ જેટલો છે. અને થર્ડ નંબર એનો EXT ઈ 1.1 વોલ્ટ કરતા વધારે છે. તો આ ત્રણ પોઈન્ટને આપણે ડિસ્કશન કરવાની છે. ઈ એક્સટર્નલ 1.1 વોલ્ટ કરતા ઓછો, ઇક્વલ અને એક્સટર્નલ થી મોટો. હવે શું થશે? તો મિત્રો સિમિલર અગાઉ જે કોષ હતો એ જ કોષ આપણે ખાલી બહારથી વોલ્ટેજ આપીએ છીએ. કેટલો આપીએ છીએ? 1.1 વોલ્ટ કરતા ઓછો. તો શરૂઆતમાં જે પ્રક્રિયા થતી હતી મિત્રો એ જ પ્રક્રિયા થાય કે અહીંયા જે છે એ કોપર તો ઝિંક જે છે એ Zn+2 માં કન્વર્ટ થાય અને ઇલેક્ટ્રોન જે છે આમ જશે. કોણ આમ જશે ભાઈ? ઇલેક્ટ્રોન. જો નિશાની ઝુકતા જાય એટલે તમને ખ્યાલ પડતો જાય છે ઇલેક્ટ્રોન. અહીંયા મિત્રો દ્રાવણમાં રહેલો કોપર+2 જે છે ઈ કોપરની પટ્ટી ઉપર નિક્ષેપિત થશે. શું થશે ભાઈ? નિક્ષેપિત એટલે કે એકઠો થશે. કોપર દ્રાવણમાંથી સોલિડમાં કન્વર્ટ થાય છે અને ઝિંક જે સોલિડ હતો એ જે છે એ દ્રાવણમાં જાય છે Zn+2 તરીકે. એટલે કે Zn ની પટ્ટી ખવાણ પામશે અને કોપરની પટ્ટી જે છે એના પર કોપર જે છે જમા થતો છે, એકઠો થતો જતો છે. ક્લિયર? આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે. તો જ્યારે તમે બહારથી આપેલો વોલ્ટેજ 1.1 વોલ્ટ કરતા ઓછો હોય તો મિત્રો જે વસ્તુ આપણે સમજ્યા અગાઉ ઈ જ વસ્તુ અહીંયા રિપીટ થાય છે. જુઓ તો ભાઈ, સમજો તો એક્સટર્નલ જે છે 1.1 વોલ્ટ કરતા ઓછો હોય ત્યારે ઇલેક્ટ્રોન ઝિંકના સળિયા પરથી કોપરના સળિયા તરફ વહે છે. જોયું ને, ઝિંક થી કોપર તરફ જતા હતા. વિદ્યુત પ્રવાહ કોપર થી ઝિંક તરફ આવતો હતો. એટલે પહેલી જે આકૃતિ જોઈ ઈ સિમિલર આકૃતિ ઈ જ વાત થઈ અહીંયા. એનોડ પર ઝિંક ઓગળે અને કેથોડ પર કોપર જે છે નિક્ષેપિત થાય. ક્લિયર? શું થશે ભાઈ? તો કે ઝિંકની પટ્ટીનું ખવાણ થતું જશે અને કોપરની પટ્ટી પર કોપર જે છે એ સોલિડ તરીકે નિક્ષેપિત થતો જશે, એકઠો થતો જશે. ક્લિયર? આગળ બીજા નંબરનો કિસ્સો. આમાં તમને ખ્યાલ પડી ગયો ભાઈ કે કેવી પ્રક્રિયા થાય. તો કે આ જે રિએક્શન થાય એ જ રિએક્શન થાય એટલે કે એ વિદ્યુત રાસાયણિક કોષ તરીકે વર્તન કરે. આગળના તરીકે આપ શું દર્શાવે ભાઈ? તો કે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે કાર્ય કરશે. ત્યારે જ્યારે એક્સટર્નલ 1.1 વોલ્ટ કરતા ઓછો હોય ત્યારે માઇન્ડમાં સેટ થાય છે ભાઈ. આ રિએક્શન થાય છે એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે કાર્યરત છે. હવે હું એક્ઝેક્ટ 1.1 વોલ્ટ આપું છું. આ બે કોષનો કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે અને બહારથી આપ્યો એ કેટલો છે? અંદરથી ઉત્પન્ન થતો અને બહારથી આપેલો બંને એક સરખા હોય તો પ્રક્રિયા સ્થગિત થઈ જાય, પ્રક્રિયા અટકી જાય. એટલે કે ઇલેક્ટ્રોનનું પણ વહન નહીં થાય અને વિદ્યુત પ્રવાહનું વહન નહીં થાય. કેમ? તો કે લા ભાઈ જે ઉત્પન્ન થતો હતો અહીંયાથી જે જનરેટ થતો હતો એ અને તમે બહારથી આપો છો બે હરખા થયા એટલે હવે ઈ પ્રક્રિયા કેવી થઈ ગઈ? સ્ટોપ. તો મિત્રો
જ્યારે એક્સટર્નલ વોલ્ટેજ અને ઇનર વોલ્ટેજ બંને સરખા હોય ત્યારે પ્રક્રિયા અટકી જાય. ત્યારે પ્રક્રિયા શું થાય? અટકી જાય. એટલે ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. સમજાય છે? તો આમાં હવે I કેટલા થઈ જશે ભાઈ? 0. કેમ? પ્રક્રિયા અટકી ગઈ. કારણ કે એક્સટર્નલ વોલ્ટેજ અને ઇનર વોલ્ટેજ બે કેવા થઈ ગયા? ઇક્વલ થઈ ગયા. એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ હવે કાર્ય કરશે નહીં. ક્લિયર? ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહનું વહન નહીં થાય, રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. ક્યારે નહીં થાય? ખાસ મગજમાં નાખી દેજો બહાર. જ્યારે એક્સટર્નલ વોલ્ટેજ અને ઇનર વોલ્ટેજ ઉત્પન્ન થતો વોલ્ટેજ અને બાહ્યતમ વોલ્ટેજ કેવો હોય? એક સરખા હોય. થર્ડ નંબરનો પોઈન્ટ. બાહ્યતમ વોલ્ટેજ કેવાય છે ભાઈ? વધ્યા. એટલે આખી પ્રક્રિયા ઉલટાઈ જાય. આમાં ઇલેક્ટ્રોન જે છે ભાઈ, ઇલેક્ટ્રોન ઈ Zn થી કોપર તરફ જતા હતા. એટલે કે એનોડ થી કેથોડ તરફ જતા હતા. અને I વિદ્યુત પ્રવાહ એ ક્યાંથી ક્યાં જતો હતો ભાઈ? તો કે કોપર થી Zn તરફ જતો હતો. યાદ છે ને? પહેલા કિસ્સાની અંદર ઇલેક્ટ્રોન Zn થી કોપર તરફ, ઇલેક્ટ્રોન Zn થી કોપર તરફ, અને વિદ્યુત પ્રવાહ કોપર થી Zn તરફ આવતો હતો. જ્યારે બાહ્યતમ વોલ્ટેજ વધ્યા એટલે મિત્રો આખી પ્રોસેસ જે છે ઉલટાઈ જાય. ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન એ કોપર થી ઝિંક તરફ આવે. શું થાય ભાઈ? કોપર થી ઝિંક તરફ આવે. હવે શું થાય? તો વિદ્યુત પ્રવાહ તમને ખબર પડી ગઈ ભાઈ, Zn થી કોપર તરફ જાય. એટલે આમાં રેડોક્સ પ્રક્રિયા પણ ઉલટાઈ જશે. આમાં શું થશે? તો કે Zn છે ને ભાઈ, ઈ દ્રાવણમાં જતો રહેશે. Z+2 શું? આ શું કીધું? નહીં. Zn+2 ઈ Zn માં કન્વર્ટ થાય. કેમ? એટલે ભાઈ ઇલેક્ટ્રોન આવે છે એની પાસે, તો દ્રાવણમાં રહેલો Zn+2 એ બે ઇલેક્ટ્રોન મેળવે અને Zn માં કન્વર્ટ થાય. એટલે કે હવે Zn ના પટ્ટી ઉપર જે છે નિક્ષેપિત થશે. આખી પ્રક્રિયા ઉલટાઈ ગઈ ભાઈ. પ્રક્રિયા ઉલટાઈ ગઈ એટલે કેથોડ એનોડ જે છે ઉલટાઈ જાય. જોજો, પ્રક્રિયા ઉલટાઈ એટલે કેથોડ એનોડ ઉલટાય. અહીંયા શું થાય છે ભાઈ? તો કે અહીંયા જે Cu હતો એ Cu+2 માં કન્વર્ટ થાય છે અને બે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. જોજો હો, થતી પ્રક્રિયા છે. આમાં જો આમ થાય છે, પ્રક્રિયા ઉલટાઈ ગઈ. પહેલામાં શું થતું હતું? તો કે Zn+2 માં કન્વર્ટ થતો હતો. આમાં શું થાય છે? જ્યારે બાહ્યતમ વોલ્ટેજ વધાર્યા ત્યારે તો કે એમાં Zn+2 એ Zn માં કન્વર્ટ થવા માંડ્યો. કોપર +2 માં કન્વર્ટ થવા માંડ્યો. આખી પ્રક્રિયા ઉલટાઈ ગઈ. એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ એ વિદ્યુત વિભાજન કોષની અંદર કન્વર્ટ થઈ ગયો. શેમાં કન્વર્ટ થઈ ગયો? વિદ્યુત વિભાજન કોષની અંદર. જ્યારે આવું થશે મિત્રો ત્યારે એ થશે વિદ્યુત વિભાજન કોષ. કારણ કે વિદ્યુત ઉર્જા જે બહાર તમે આપી છે ઉર્જા, વિદ્યુત ઉર્જાનું શેમાં કન્વર્ટ થઈ છે? રાસાયણિક ઉર્જાની અંદર. આમાં શું હતું? એ રાસાયણિક ઉર્જા હતી. 1/1 વોલ્ટ એ રાસાયણ હતી, કોષમાંથી ઉત્પન્ન થતી હતી. એમાં એ વિદ્યુત ઉર્જા કન્વર્ટ થતું હતું. અહીંયા તમે 12 થી વધારે આપી એટલે વિદ્યુત ઉર્જા રાસાયણિક ઉર્જામાં કન્વર્ટ થઈ. એટલે આ કોષ જે છે બદલાઈ ગયો. કયો કોષ થઈ ગયો? વિદ્યુત વિભાજન કોષ. એટલે કે મિત્રો જ્યારે કોઈ પણ કોષથી મળતો વોલ્ટેજ એ તમે આપેલા વોલ્ટેજ કરતા નાનો હોય
એટલે કે આ જે છે કે આપેલા વોલ્ટેજ છે, આ કોષના વોલ્ટેજ છે, તો કોષનો વોલ્ટેજ નાનો હોય, આપેલા વોલ્ટેજ વધારે હોય તો એ કોષ જે છે વિદ્યુત વિભાજન કોષ. કોષ વોલ્ટેજ મોટો હોય, આપેલા વોલ્ટેજ નાના હોય તો એ કોષ છે વિદ્યુત રાસાયણિક કોષ. એટલે મિત્રો અહીંયા જે છે આખી પ્રક્રિયા ઉલટાઈ ગઈ. આ ભાઈ જે છે એ કેથોડ થઈ ગયો અને આ ભાઈ જે છે શું થઈ ગયો? એનોડ. કોપર ભાઈ એનોડ થઈ ગયા, ઝિંક ભાઈ કેથોડ થઈ ગયા. કારણ કે કોષ બદલાઈ ગયો. કોષ તો થઈ ગયો વિદ્યુત વિભાજન કોષ. ક્લિયર? જો ભાઈ આખી પ્રક્રિયા ઉલટાઈ જાય છે, આખી રેડોક્સ પ્રક્રિયા જે છે ઉલટાઈ જાય છે તમે જ્યારે બહારથી પોટેન્શિયલ આપો ત્યારે, અને કેવા વધારે. સમજાય છે? તો જો તો હવે આપણે થિયરી જોઈ લઈએ. જો ખાસ મિત્રો સમજો, આ વસ્તુ જે છે એ ખાસ અગત્યની છે. આના આધારે હવે આગળની બધી વસ્તુ જે છે આપણે શીખવાની છે, બધી વસ્તુ જે છે મેનેજ કરવાની છે, અને આપણે જે છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો માસ્ટર થઈ જવાનું છે. આપણા માટે એક પણ એમસીક્યુ ન આવડે એવું ન બને. દરેક એમસીક્યુ માં આપણે 100% માર્ક જે છે આવવા જોઈએ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં. એવી તૈયારી કરવાની છે. બાહ્ય વોલ્ટેજ વધારે છે, ઇલેક્ટ્રોન કોપરથી ઝિંક તરફ વહે છે અને વિદ્યુત પ્રવાહ ઝિંકથી કોપર તરફ વહે છે. ઝિંક ધાતુ ઝિંક વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત થશે અને કોપર વિદ્યુત ધ્રુવ પર કોપર ઓગળશે. બરોબર ને? કોપર જે છે એ દ્રાવણમાં જાય છે એટલે કોપર ઓગળે. આપણે કીધું ને, કોપર જે છે શું થશે ભાઈ? ઓગળશે. આ પટ્ટી ઓગળશે અને આમાં ઝિંક શું થશે? અહીંયા નિક્ષેપિત થશે. ઝિંક શું થશે? નિક્ષેપિત. એટલે કયો કોષ થઈ ગયો? એ વિદ્યુત વિભાજન કોષ. હવે બે કોષ વચ્ચેનો તમને ડિફરન્સ યાદ પડી ગયો છે ભાઈ. વિદ્યુત રાસાયણિક અને વિદ્યુત વિભાજન. વિદ્યુત રાસાયણિક કોષ એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે તો વિદ્યુત રાસાયણિક કહેવાય. વિદ્યુત વિભાજન એટલે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ. તો ક્લિયર થઈ ગયું ભાઈ? આમાં ત્રીજા નંબરના કિસ્સામાં ઇલેક્ટ્રોન કોપરથી ઝિંક તરફ વહે છે. ઇલેક્ટ્રોન કોપરથી ઝિંક તરફ વહે છે. વિદ્યુત પ્રવાહ ઝિંકથી કોપર તરફ વહે છે. બરાબર? આની બાજુ લખી નાખવાનું. આથી ઝિંક ધાતુ Zn વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત થશે અને કોપર વિદ્યુત ધ્રુવ કોપર ઓગળશે. એટલે કે પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થાય. આથી તે વિદ્યુત વિભાજન કોષ તરીકે કાર્ય કરે, જેમાં વિદ્યુત ઉર્જા અસ્વયંપૂરિત રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે વપરાય છે. મિત્રો આ પ્રક્રિયા આપમેળે છે. આ પ્રક્રિયા કેવી છે? આપમેળે છે. આનાથી વિરુદ્ધની પ્રક્રિયા તો કે વિરુદ્ધની પ્રક્રિયા આવી થાય Zn+2 aqueous plus Cu solid gives Zn solid plus Cu+2 aqueous. આ અસ્વયંપૂરી છે. કેવી છે? આ અસ્વયંપૂરી છે. તો અસ્વયંપૂરી પ્રક્રિયા જે છે એ તમે બહારથી જ્યારે વોલ્ટેજ આપો ને ત્યારે શક્ય બને. ત્યારે મિત્રો કોપર પ્લસમાં કન્વર્ટ ન થાય જ્યારે ઝિંક વિદ્યુત ધ્રુવ હોય કે ઝિંક અને Zn કોષ હોય ત્યારે. પણ જો તમે બહારથી વોલ્ટેજ આપો તો એ પ્રક્રિયા શક્ય બને. ક્લિયર મિત્રો? એટલે કે અસ્વયંપૂરી પ્રક્રિયા હોય જે આપમેળે ન થતી હોય તો તમે મિત્રો બહારથી એને વિદ્યુત ઉર્જા આપો અને એ પ્રક્રિયાને તમે શક્ય બનાવી શકો. સ્વયંપૂરી પ્રક્રિયા હોય, આપમેળે થતી પ્રક્રિયા હોય તો એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર આપમેળે કરશે. બિન સ્વયંપૂરિત હોય અને તમારે પ્રક્રિયા કરાવવી હોય તો તમારે બહારથી વિદ્યુત ઉર્જા આપવાની અને રાસાયણિક પ્રક્રિયા થાય. એટલે કે વિદ્યુત વિભાજન કોષ થાય. રાસાયણિક ઉર્જા વિદ્યુત ઉર્જાનો વિદ્યુત રાસાયણિક કોષ. ક્લિયર? છેલ્લી એક સ્લાઇડ જોઈ લઈએ ભાઈ કે ડેનિયલ કોષની કાર્યવિધિ જ્યારે બાહ્ય વોલ્ટેજ એક્સટર્નલ કોષના પોટેન્શિયલથી વિરુદ્ધ દિશામાં લાગુ પાડવામાં આવે ત્યારે કયા પ્રકારની પ્રોસેસ થાય? ત્રણ કિસ્સા આપણે જોઈ. અહીંયા મિત્રો આપણે એટલું કહીએ કે આપણે સાંદ્રતાને બદલે સક્રિયતા શબ્દ જે છે વાપરવો પડે. પણ આપણી સરળતા ખાતર આપણે આખા સેક્ટરમાં સક્રિયતા નહીં કહીએ, આપણે શું કહીશું? સાંદ્રતા શબ્દ જે છે એ વાપરશું. અને એકમ
એટલે કે 1 મોલ ડેસીમીટર ક્યુબ એ ડેસીમીટર -3 હોય, તાપમાન 298 કેલ્વિન હોય, ત્યારે વિદ્યુત પોટેન્શિયલ પ્રમાણિત હોય છે. આવા ઉપકરણ શું કહેવાય? વોલ્ટેઇક કોષ. કોને વોલ્ટેઇક કોષ કહેવાય? તો કે એની સાંદ્રતા કેટલી હોય? 1 એટમ હોય, તાપમાન કેટલું હોય? 298 કેલ્વિન હોય, તો ઈ કોષને કહેવાય વોલ્ટેઇક કોષ. મગજમાં જે છે શક્તિ છે વોલ્ટેઇક કોષ એટલે 1 એકમ સાંદ્રતા અને 298 કેલ્વિન તાપમાન, ત્યારે વિદ્યુત પોટેન્શિયલ જો પ્રમાણિત હોય છે કહેવાય અને એને કહેવાય વોલ્ટેઇક કોષ. ક્લિયર? તો આ વાત થઈ મિત્રો બેઝિક, ફંડામેન્ટલ, ઇન્ટ્રોડક્શન અને પ્રારંભિક થોડી ગમતી વાત. અહીંયા સુધી જે છે બધાય ક્લિયર કરવાનું. આ બોર્ડવર્ક એટલું ખાસ અગત્યનું છે. બાકી જે આપણે સમજ્યા આપણો કોન્સેપ્ટ જે છે ક્લિયર કરવાનું. નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે ગેલ્વેનિક કોષથી આપણે ડિસ્કશન જે છે શરૂ કરશું. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ગેલ્વેનિક કોષથી શરૂ કરીએ. તે પહેલા મિત્રો તમે પ્રસ્તાવના શીખી જાઓ. કોને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય, કોને વિદ્યુત વિભાજન કોષ કહેવાય, ઓક્સિડેશન, રિડક્શન, બધી વસ્તુ જે છે ખાસ શીખી જાઓ અને ત્યાંથી જે છે આપણે આગળ ડિસ્કશન સ્ટાર્ટ કરીશું. ઓકે, બસ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચર ગેલ્વેનિક કોષથી આગળ વધશું. ઓકે, થેન્ક યુ.